તો આ તરફ નવસારીના બિલીમોરાની અંદર અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે। નવસારીના બિલીમોરામાં અંબિકા નદીનું જળસ્તર વધ્યું। નદી કાંઠાના વિસ્તારોની અંદર અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે। તો અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે। જે રીતે વરસાદ ખાબક્યો છે, નવસારીના બિલીમોરામાં અંબિકા નદીનું જળસ્તર વધ્યું, જેના પાણી નીચાણવાળા વિસ્તારોની અંદર આવી ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે। અંબિકા નદીના આ પાણી જ્યાં જુઓ ત્યાં અહીં આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। ધોબી તળાવ વિસ્તારના અનેક ઘરોની અંદર પાણી ભરાયા છે। અંબિકા નદીના જળસ્તર વધતા બિલીમોરા શહેર જળબંબાકાર થયું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ બિલીમોરા શહેરના ધોબી તળાવ વિસ્તારના કે જ્યાં અત્યારે આ વિસ્તારમાં 10થી વધુ ઘરોમાં પાણી છે અને સાથે જ આખો વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। જો કે ધીરે ધીરે પાણી ઓસરવાની તો શરૂઆત થઈ છે, પરંતુ મુખ્ય રસ્તા ઉપર જે છે એ પાણી યથાવત છે। તો બીજી તરફ આ બાજુમાં તળાવ આવેલું છે, એ તળાવ પણ ઓવરફ્લો થયું છે, જેના કારણે એનું પાણી મુખ્ય રસ્તા ઉપર આવી ગયું છે અને આ બાજુ 10થી વધારે ઘર છે કે જ્યાં અત્યારે પાણી છે, પરંતુ તેમાં લોકો છે, લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। બિલીમોરા ફાયર વિભાગની ટીમ રાઉન્ડ ધ ક્લોક અત્યારે વિસ્તારોમાં ફરી રહી છે। આપણી પાસે વાત કરવા માટે પૂર્વ વિપક્ષી સભ્ય છે, એમની સાથે વાત કરીશું। મલંગભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે શહેરની? અત્યારે પરિસ્થિતિ એવી છે કે 30% ઉપર અમારો પાણીમાં વિસ્તાર આવી ગયો છે અને વહીવટીતંત્ર તરફથી અને NGO તરફથી બધાને શિફ્ટ કરીએ છીએ। ફાયરના જવાનો અત્યારે 24 કલાકથી પોતાના ઘરે નથી ગયા અને લોકોની સેવામાં લાગી રહ્યા છે। લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે, લોકોને પણ હાલાકી પડી છે, એ પણ અમે માનીએ છીએ। એથી અમે એક આપના માધ્યમ દ્વારા અપીલ પણ કરીએ છીએ કે ભાઈ અગાઉ રેલ અને આ રેલના કેશ ડોલ એ લોકોને મળી શકે કે જેથી એ લોકોને કોઈ રાહત થાય એવું થાય એવી અમે અપીલ કરીએ છીએ। ચોક્કસ કેશ ડોલ લેવું મળી શકે। આપણી પાસે બિલીમોરા ફાયર વિભાગના જે લોકો છે પણ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। કેટલા લોકોને રાતના રેસ્ક્યુ કરવામાં આવ્યા, અત્યારે શું પરિસ્થિતિ? 125 જેટલા માણસોને આપણે ધોબી તળાવ તથા ડેગાવાન ચાલ વાડિયા સીપીઆર તરફના જેટલાય વિસ્તારના જે છે તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને હમણાં પાણી થોડું ઉતર્યું હતું, પણ ભરતીના કારણે પાછું થોડું લેવલ નદીનું વધી રહ્યું છે। હવે પાછું 10 સાડા 10 ભરતીને ઓસરવાની તૈયારી થાય પછી ખબર પડશે કે પાણીની પરિસ્થિતિ શું છે। ચોક્કસ જે ભરતીનો સમય છે આજે સવારે 8 વાગ્યાથી લઈને 10:20 સુધીનો રહેશે, એટલે 10:30 વાગ્યા બાદ સ્થિતિ શું છે એ ખબર પડશે। જોકે અંબિકા નદીના જળસ્તરમાં તો ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જે હજી પાણીમાં મગ્ન છે। સિદ્ધેશ જોશી, ABP અસ્મિતા, નવસારી।